હાય ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારમાં આજે તો ટિફિન બનાવી લીધું છે, જમવાનું બનાવી લીધું છે અને હજી ખેતરમાં નથી ગયા. बहुत बढ़िया ठंडी लगती है. ઠંડી બહુ બધી લાગે છે અને આજે ખેતરમાં જવાનું પણ નથી. જવાનું છે તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ બધાને. મને બહુ ઠંડી લાગે એટલે હું અહીંયા ચૂલે બેઠા છે, દેખાતું નથી અહીંયા, કેમ કે ચૂલે આમ સાજો બધું બળતણ નથી, થોડું ઘણું બળે છે. એટલે મેં અત્યારે તો કામ કરી, થોડું ઘણું વાસણ સાફ કરવાનું ને એવું કર્યું. એટલે હાથ ઠંડા બહુ થઈ ગયા છે ને ઠંડી બહુ છે, એટલે પછી હાથ શેકવાતા નહીં હલકેશ. હાથ શેકવાતા અમારે. તો આજે તો અહીંયા આ વાડીએ નથી કામ કરવાનું, બીજી વાડીએ આખીની દૂરની છે, ત્યાં જવાનું છે ટ્રેક્ટરમાં બહેરની. તો શેઠ આવશે ટ્રેક્ટર લઈને, તો શેઠ આવે ને એની રાહ જોઈએ છે. ટ્રેક્ટર લઈને આવે ને આ પણ જો રૂ ચોટ્યું, આવી રીતના રૂ કપાસમાં નહોતી હોતી, કપાસ વીણે ને એનો ચોટી જાય છે. તો એવું કંઈક છે. તો આજે તો જવાનું છે અને અહીંયા ઈ વાડીની આજે મોજ લઈ. જોઈએ, તમને બતાવીએ. શેઠની બીજી વાડી આ કે વાડી છે, અહીંયા કોઈ ખાસ મોટા ભાગે જતું નથી ને. અહીંયા ફ્રીજ બધું રાખેલું છે. ઈ વાડી અમારે ઠંડુ પાણી કરવા ઉનાળો આવે ને તો અહીંયા કોઈ જાય નહીં ને તે મૂકી આવીએ અમે. ફ્રીજ રાખેલું તમે જોજો ફ્રેન્ડ્સ, હું તમને બતાવી આ કેવું ફ્રીજ છે ને. એ હલકેશ ગરમ ઠંડુ પાણી કરે. ઉનાળામાં તલી આવી હતી ને ફ્રેન્ડ, એટલે રાખી દીધું. અને ઉનાળામાં ગરમ કરે, હમણાં ઠંડુ. અરે ઉનાળામાં કેમ કરે? ઉનાળામાં ઠંડુ મૂકતા હતા એમાં અમે. અત્યારે બંધ છે. અત્યારે ગરમ કરતા હે ને? ના, અત્યારે બંધ છે. અત્યારે હવે થોડીક પછી પાછો તડકોની ગરમી ચાલુ થાય ને પછી ચાલુ કરીશું. મને એમ કે અત્યારે ગરમ કરતા હોય. ના, અત્યારે ગરમ નથી કરતા. અહીંયા ઓયડી નથી પણ તોય બહાર ફ્રીજ રાખ્યું છે ફ્રેન્ડ અમે. હું બતાવીશ તમને કે એ ફ્રીજમાં શું છે, કેવી ફ્રીજ છે. સેમસંગ કંપનીની છે. એની સચ બાત હે. सच बात है. ठीक है, सच बात है कि सच बात है कि झूठ बात है, मैं बताती हूँ सबको. मेरी सच बात है फ्रेंड. પછી જોજો તમે, બન્યા રહેજો વ્લોગમાં. કોની સાચી વાત છે અને કોની ખોટી વાત છે તમે એટલું નોટિસ કરજો ને. પછી તમને એમ લાગે કોણ, પછી એવું વિચાર લેવાનું કોણ સાચું બોલે છે અને કોણ ખોટું બોલે છે. એના પરથી તમને ખબર પડશે કોણ ખોટું છે. ના પણ જોજો ફ્રેન્ડ, અહીંયા ફ્રીજ હશે ને હશે બતાવીશું તે. આ વાડી અમે નથી રાખતા પણ એ વાડી રાખીએ. તો એ વાડી કોઈ જતું નથી એટલે ઉનાળામાં છે ને ફ્રીજમાં થી પાણી ઠંડુ મૂકી આવીને પીવા થાય. બાકી તે વાડી હોય તો માટલા હોય, અહીંયા માટલું નથી. માટલું રાખે ને એ કૂતરા ફોડી નાખે અહીંયા, એટલે ફ્રીજ રાખીએ. આ પીપળા રાખતા હતા એના સણિયા બાર ઓલા વિટાળના હોય એ કૂતરા મોઢે તોડી નાખે. એ હાટું સેટ કે ફ્રીજ લઈ આવીએ કે. તો ફ્રેન્ડ્સ, તમને હું અહીંયા જઈને બતાવીશ. તમે એમ વિચાર કરો કે વિડીયો જોતા એટલે વિચાર કરો કે માણસ જ્યાં રહેતા હોય ત્યાં ફ્રીજ રખાય કે ન રહેતા હોય ત્યાં રખાય. સાજી જરૂરિયાત અહીંયા રખાય. કા અહીંયા સાજી જરૂરિયાત અહીંયા હોય, અહીંયા નહીં હોય. માણસ રહેતું હોય ત્યાં જરૂરિયાત હોય કે ન રહેતું હોય ત્યાં જરૂરિયાત રહેતું હોય ને અહીંયા તો હોય. જોજો તમે, રહેતું નહીં કોઈક દિવસ જવાનું હોય ત્યાં જરૂરિયાત હોય કે રોજ રહેતા હોય ત્યાં જરૂરિયાત હોય. ના, એવું નહીં હોય. પણ આપણે તો ફ્રીજનું પાણી નથી પીતા. આપણે તો આવું માટલાનું. મને તો ઠંડુ પાણી ભાવે નહીં. ઉનાળો હોય ને તોય ઘણું ઠંડુ ન જ ભાવે. મીડિયમ સાઈઝનું પાણી પીએ અમે. તો એવું કંઈક છે. અને વચ્ચે આવશે નંદી. તો અલ્કેશ તમને બતાવશે અહીંયાનું લોકેશન, કઈ રીતે જવાય છે, કેવું છે ક્યાં, એવું બધું બતાવતા જઈશે રસ્તામાં. અને કેમ કે મને તો ઠંડી લાગે છે એટલે હું તો ફોન અલ્કેશને આપી દેવાની છું. પછી જોઈએ હવે અલ્કેશ બતાવે કે નહીં. બતાવશો ને? સારું, તો મળીએ થોડીક વાર રહીને. અને અલ્કેશને તો તાપવું છે. આવું કોણ કરે છે ચૂલે બેસવાનું? આદિવાસી હોય કરે, બાકી નહીં કરે કોઈ.
આદિવાસી હોય એ જ કરે એમ એવું કોઈ લખાણ લખેલી હોય કે આદિવાસી હોય એ જ કરે એવું લખણ નથી લખ્યું એમ બીજા આમ ઘણા તાપે તો પછી તમે એમ કહો કે આદિવાસી હોય એ જ કરે બધા પ્લાસ્ટિક બાળીને હોજે જોતા ને ગામમાં પ્લાસ્ટિક બાળીને આમ બેઠા થાય ત્યારે અને આદિવાસી હોય લાકડા બાળે જાડા બાળકાને બાળી દે હવે એના પરથી વાત આવી ને તો હું કહી દઉં કે અમારી બાજુ છે ને બળતણની કેમ કે મોટાભાગે આદિવાસી જંગલ વિસ્તારમાં મોટાભાગે રહેતા હોય એટલે બળતણની પૂરેપૂરી સુવિધા એમને મળી રહેતી હોય અને ગેસને એવું તો ન વાપરે હોય ને તોય ન વાપરે ભાગ્ય કોક વાપરતા હોય અત્યારે ઓલા સરકારી આવ્યા હોય ને એ નથી વાપરતા કોક જ વાપરે અને બીવે એનાથી કે આ તો ગેસને એના કરતાં ચૂલો સારો અને ત્યાં જાડા બળતણ મળી રાખે એટલે અત્યારે તો મોટાભાગે ઓછું થઈ ગયું છે પણ એમ કે અમારા જે ઘરડા હતા ને મારા દાદા હતા જેમ કે મારા મોટા પપ્પા હતા અને મારા સાસરીમાં મારા સસરા હતા અત્યારે તો નથી એ લોકો રાત્રે પણ બળતણ બાળીને જ રાખે જાડું લાકડું હોય ને બાળીને મૂકી રાખે અને ઠંડી લાગે ને તો નજીકમાં ખાટલો રાખે તો આવી રીતના કંઈક રહેતા તો આવું કંઈક આદિવાસીનું જીવન હતું અને આમ જોવા જાય ને તો આમ આપણા માટે તો નાત જાતનો કોઈ આપણે એટલું બધું એમ નથી વિચારતા કે ભેદભાવ અને અત્યારે એટલો બધો ભેદભાવ નથી પણ એમ કે એવી રીતના કંઈક એમનું આદિવાસીનું મોટા ભાગે એનું એમ જીવતર જીવવાની સ્ટાઇલ અલગ એમ એકદમ દેશી સ્ટાઇલમાં ગમે ત્યાં ઓલા આમ બીજા છોકરા આદિવાસીના છોકરા ગમે એ જગ્યાએ હોય ને તોય ટાઢ તડકો ગમે એટલો પડતો હોય કે ટાઢ ગમે એટલી પડતી હોય કે વરસાદ પણ એ સહન શક્તિનામાં વધારે હોય ઝાઝી હોય નહીં સહન કરી લે એટલી થોડી ઘણી ખાસિયત હોય છે એ તો દરેક જાતિમાં થોડી ઘણી જેમ કે ઓલા હોય થોડી ઘણી પોતપોતાની ખાસિયત નહીં હોય ને અને એવું અને આદિવાસીનું બીજા આમ જીવન એમનો ખાદ પાનમાં પણ થોડો ઘણો ફેરફાર હોય એમને છે ને ગમે એવું મરચું રોટલો આલો ને તોય આદિવાસીનું જીવન એવું ખાઈ જ લે એને એવું નહીં હોય કે નહીં ભાવે હવે થોડું ઘણું એવું થયું નહીં તો એવું કે જંગલ વિસ્તારમાં રહેતા હોય ને એટલે મને મારી પોતાનો અનુભવ પણ છે કે અમારે જે મારા દાદા હતા તે વખતે તો મારી ઉંમર લગભગ 28 વર્ષની છે તો હું નાની હતી ને ત્યારે ભણવા નહોતી મૂકેલી ને ત્યારે થોડું મને યાદ છે કે ત્યારે ખાવાનું તો થોડું ઘણું હતું પણ એમ કે અમારે ઝાડ આવે ને કોલિયારની ભાજી છે એવા ઝાડોની ભાજી ખાતા પછી જંગલ વિસ્તારમાં રહેતા ને એટલે જંગલમાંથી ગેજું કરીને આવે જંગલમાંથી ખોદીને મારા નાના કાઢી લાવતા મારા નાનાની હું મારી મમ્મીના નાનાને ત્યાં રહેતી ને એ કાઢી લાવતા અમારા માટે ખાવા માટે અને જેમ કે સિઝન પ્રમાણે હોય ઉનાળો હોય ટીમરવા હોય નાના આવા પછી કે ગુંદા હોય ને આકલા હોય ને એવું બધું ખાવાનું વસ્તુ ખાઈ લે એમ તો એવું ખાતા અને મોટાભાગે અમારા બાજુના વિસ્તાર એમ કોઈ એમ બહારનું હોટલનું ખાવાનું એવું ઓછું પસંદ કરતા હોય છે ને આદિવાસી સમાજમાં છે ને હોટલનું ખાવાનું એવું ઓછું પસંદ કરતા હોય કોક હવે બહાર નીકળે અહીંયા કામ કરવાને એમ આવતા હોય ને એટલે થોડા ઘણા આમ થયા હોય બીજાને આમ દેખાદેખીમાં તો કંઈક એવી રીતના જીવન જીવે બાકી આમ હવે તો થોડું ઘણું ગમે જાય એટલે ખાઈ લે નકર પહેલાં એવું જ હતું અને હાલમાં પણ ઘરડા તો એવું જ અરે અમુક એવા ઘરડા હવે થોડા ઘણા ઓલું કે આઈસ્ક્રીમ ખાઈ આવે ને સેટર વળી ગયું મારું મને ચોંટ્યું આવું થઈ ગયું કોલસો ઉડે તમે ઉડાડ્યો મેં નહીં ઉડાડ્યો તો શી ખબર તમે જ ઉડા તો જાજુ બધું ચોટ્યું નથી પણ મારું સેટર વળી ગયું નથી કરવી ઓનલાઈન કરી દી સાચું હું કહું ફ્રેન્ડ્સ અલ્કેશની વાત તો અલ્કેશ બહુ મજાક કરે છે પણ બીજા કોઈ વિચારતા નહીં હોય કે મજાક કરે આમ તો કોઈક હોય ને તો બોલે નહીં હું એક વધારે બોલતી હોય તો એમ કે આ બાઈ જ બોલે છે એમ પણ ખરેખર એ જ બહુ મસ્તીખોર છે નવા નકરા કરતા હોય અને મને કે પાછા અને એમની ખોટી વાત હોય ને તો સાચી વાત હોય ને એવી લાગે એપલ કે બ્યુટી ફોર એપલ નથી લેવો આપણે પાસે ક્યાં એટલી ક્ષમતા છે આપણે ત્યાં ખેતરમાં કામ કરતા હોય ને એપલની શું જરૂર કપાસ વેચે
અડધું સફર નહીં જવાનું છે. એવું અભિમાન નહીં કરે, એવી મોટી વાત નહીં કરે. નાના માણસોને મોટી વાત નહીં શોભે. એસા હે, ઠીક હે. શું કેવું સાચું ફ્રેન્ડ્સ ને? નાના માણસને મોઢે મોટી વાત ન શોભે. કોઈક આપણને એમ કે આમને તો રહેવાનું તો ઠેકાણું નહીં હોય, ખરે વરસમાં એકાદ બે ફેરે જાતા હોય અને એપલની વાત કરે મોટી. એવી મોટી વાત સારી નથી લાગતી. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. અને મળીએ હવે થોડીક વાર રહીને. થોડી ઘણી વાતો આપણે કરી લીધી. હવે ઓલી વાડીએ તો કામ કરવા જવાના છે, પણ થોડો ઘણો અમને સમય મળે તો અમે ત્યાંનું થોડું ઘણું બતાવીશું. અને કામ કરવામાં જ વ્યસ્ત રહીશું તો ન બતાવીએ. અને શેઠ ને શેઠાણી લગભગ આવવાના છે નહીં. ઠંડી તો બહુ લાગે છે, પવન બહુ આવે છે. લગભગ 7:30 વાગી ગયા છે, પણ હજી શેઠ આવ્યા નથી. પણ પવન બહુ છે એટલે ટ્રેક્ટર લઈને આવવાનું, એટલે થોડી ઘણી વાર લાગશે. અને ટ્રેક્ટર હાંકવામાં થોડું ઘણું ટ્રેક્ટર હોય એટલે થોડી ઘણી વધારે વાર લાગે નહીં. રસ્તો એવો છે ને એના કારણે. પણ તોય તે એટલો બધો ખરાબ, એકદમ ખરાબ રસ્તો નથી, પણ તોય તે કાચા રસ્તામાં આવવાનું હોય એટલે થોડી ઘણી વાર તો લાગે જ. તો આ રકાબી ધોયેલી નીચે પડી ગઈ, હું મૂકતા આવું. અને બીજું થોડું ઘણું મારું કામ છે એ કરી દઉં. આવી રીતના કંઈક કામકાજ ચાલુ છે. અહીંયા ચા પાણી પીવાઈ ગયું છે અને અહીંયા આવી રીતના કંઈક કરે છે. અને આ કેમ આવી રીતના થોડું ઘણું વીટવાનું બાકી છે, વીટી લે ને એટલે હું અહીંયાથી આવી રીતના કંઈક ધક્કો મારીશ. એટલે પછી અહીંયાથી કાઢી અને પછી બાંધી લેવાની. બાંધીને પછી ત્યાં મૂકી દેવાની, એક જગ્યાએ ઢગલો કરી દેવાનો. અને એક બાજુ ટ્રેક્ટર હાંકે છે, ભાઠા પાડે છે, અને ઉપર આ સકરી હાંકી દીધી એટલે સકરી કહેવાની છે. તો સકરી હાંકી દીધી એટલે ભાઠાના નડે નહીં ની ડાળીઓ. ભાઠા જ રહ્યા છે, પણ હાંકીને છે ટ્રેક્ટર કરીને ભાઠા પાડી દે ને એટલે એ તો અંદર ધૂળમાં દટાઈ જાય ને. તો એવી રીતના કંઈક છે, વીણવાના નથી. અને મોટા હોય તો આ પકડો તો તમારું. તો આવી રીતના કંઈક કાઢી દીધું છે. અને આવી રીતના કંઈક લઈને મૂકવા જાઉં છું, એક મૂકવા જાઉં છું. કેમ કે મોટી છે તો બે ઢગલા અલગ અલગ કરીએ છીએ. કેમ કે શું કામ કહું, થોડીક નોઝલ લાંબી હોય ને, એક સાઈડનો ભાગ લાંબો છે અને એક બાજુનો થોડો સાંકડો ભાગ છે, ટૂંકો છે. એટલે એમાં ખબર નથી પડતી ક્યાં મૂકવું. આ બાજુ ઉપર મૂકી દઉં. તો આવી રીતના કંઈક મેં મૂકી દીધો છે ને ફોન તો નીચે મૂકી દીધો હતો. એટલે પછી ટપક પાછળથી વખતે પાછી વધારે મહેનત ન પડે એટલે ટપકને સારી યાદ રાખીને મૂકવી પડે. અને વેલી ગૂંચ નહીં ચડી જાય એના માટે વીંટાળીને સરખી રીતે મૂકવી પડે. તો એવું કંઈક છે. તો પહેલાં તો આ નોઝલ આમાં પાળા ઘટાઈ ગયેલી હોય ને એ ઊંચી કરીને કાઢી લેવાની. આવી રીતના પિસ્તા કાઢી દીધી છે અને પછી આવી રીતના હસેલી લેવાની, નહીં હલકે. તો આવું કંઈક આજનું કામકાજ અલગ છે નહીં કરતાં. હવે થોડા ટાઈમમાં આવું આવશે કામકાજ. તો લો ફોન હવે શું આ મોટી છે ટૂંકી. હા તો ટૂંકી હોય તો આવી રીતના ફોન લો. આ ફોન મારે નથી.